બંને ભાઈબંધ હતા. ઊંટ બોલ્યો કે શિયાળ ભાઈ, ચાલો આપણે શેરડી ખાવા જઈએ. શિયાળ બોલ્યું, હા ચાલો, નદીની ઓલી પાર શેરડીનું ખેતર છે, એમાં જઈએ. ઊંટ બોલ્યો, ચાલો. શિયાળ કીધું કે ઊંટભાઈ, હું તો નદી નહીં પાર કરી શકતો. કેવી રીતે નદી પાર કરીશ? ઊંટ બોલ્યો કે ચિંતા ના કર, હું તો મારી પીઠ ઉપર તને બેસાડીશ અને લઈ જઈશ. આમ કહીને શિયાળ માની ગયા, ઊંટ પીઠ ઉપર બેસી ગયા અને સવારે નીકળી ગયા. પછી શેરડીના જોયું કે ત્યાં ઝાડ નીચે ખેતરનો માલિક આરામથી સૂતો છે. એમ કહીને એ તો શેરડી ખાધી. શિયાળ બોલ્યું કે ઊંટભાઈ, મારું તો પેટ ભરાઈ ગયું છે, હવે મને ગાવાનું મન થાય છે. ના પાડી કે શિયાળ, તું ના ગાતો, નહીં તો ખેતરનો માલિક જાગી જશે તો આ પર બિયન મારશે. શિયાળ તો એની વાત ના પડ્યું, ગાવા લાગ્યું. પછી ખેતરમાં માલિક તો આ સાંભળીને ઉઠી ગયો. પછી શિયાળ તો ફટાફટ દોડી ગયું. ઊંટ તો દોડી ના શકે એટલે અહીંયા ઉભો રહ્યો. ઊંટને તો માર ખાધા પછી આવ્યો. શિયાળ બોલ્યું કે હું માફ કરજો ઊંટભાઈ, મને ખબર નહોતી. એમ કઈ ઊંટ તો કશું બોલ્યો નહીં અને પછી જવા લાગ્યો. નદીની વચ્ચોવચ ઊંટ આવ્યો. પછી ઊંટે કીધું કે શિયાળભાઈ, મને ખાધા પછી આળોટવાની આદત છે, એટલે પછી આળોટવા લાગ્યો. પછી શિયાળ તો ડૂબવા લાગ્યું. ઊંટે કીધું કે શિયાળભાઈ, માફ કરજો, મને ખાઈને આળોટવાની આદત છે. આમ કહીને તો ચાલો ગયો.